નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રી લક્ષ્મીનારાયણની એક સુંદર અને બોધપ્રદ કથા. આ કથા આપણને શીખવે છે કે જ્યાં ભગવાનની ભક્તિ, સંતોનો આદર અને સદાચાર હોય છે, ત્યાં જ સાચી સમૃદ્ધિ અને માં લક્ષ્મીનો વાસ રહે છે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક સાંભળીએ આ પવિત્ર કથા. એક વખત ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી વચ્ચે વાતચીત થઈ રહી હતી. ભગવાન નારાયણે હસતા હસતા માતા લક્ષ્મીને કહ્યું, ભગવાન નારાયણ, માતા, જુઓ ને, આજકાલ લોકોમાં મારી ભક્તિ ઘણી વધી ગઈ છે. દરેક વ્યક્તિ નારાયણ નારાયણનો જાપ કરે છે. માતા લક્ષ્મી સ્મિત કરીને બોલ્યા, માતા લક્ષ્મી, પ્રભુ, લોકો તમારી ભક્તિ તમને મેળવવા માટે નથી કરતા. તેઓ તો મારા આશીર્વાદ અને ધન સંપત્તિની ઈચ્છાથી તમારી પૂજા કરે છે. ભગવાન નારાયણે કહ્યું, પરંતુ લોકો લક્ષ્મી લક્ષ્મી એવો જાપ તો કરતા નથી. તમે આવું કેવી રીતે કહી શકો? માતા લક્ષ્મીએ કહ્યું, જો તમને વિશ્વાસ ન હોય તો આપણે બંને મળીને લોકોની પરીક્ષા કરીએ. ભગવાન નારાયણ આ વાતથી સહેમત થયા. તેમણે એક ગામમાં જવાનું નક્કી કર્યું. ભગવાન નારાયણે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને એક સમૃદ્ધ ઘરના દરવાજા પર જઈને ટકોરા માર્યા. ઘરના યજમાને દરવાજો ખોલ્યો અને વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, આપ કોણ છો અને અહીં કેવી રીતે આવવું થયું? બ્રાહ્મણ સ્વરૂપે ભગવાન નારાયણ, હું તમારા ગામમાં ભગવાનની કથા અને કીર્તન કરવા આવ્યો છું. જો તમે ઈચ્છો તો થોડા દિવસ તમારી પાસે રહીને કથા કરી શકું. યજમાન ખૂબ ખુશ થયો. મહારાજ, આ તો અમારા માટે સૌભાગ્યની વાત છે. જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી તમે મારા ઘરે જ રહો. અમે ગામના લોકોને ભેગા કરીને કથાની સંપૂર્ણ વ્યવસ્થા કરીશું. આ રીતે બીજા જ દિવસથી કથાનો પ્રારંભ થયો. પહેલા દિવસે થોડા ભક્તો કથા સાંભળવા આવ્યા, પરંતુ બ્રાહ્મણના મુખેથી ભગવાનની કથા સાંભળીને લોકો ખૂબ પ્રભાવિત થયા. બીજા દિવસે ભક્તોની સંખ્યા વધી ગઈ અને ત્રીજા દિવસે તો આખું ગામ કથા મંડપમાં ઉમટી પડ્યું. ભગવાન નારાયણ પોતાના જ રૂપની કથા કરી રહ્યા હતા, તેથી કથામાં ભક્તિ અને આનંદનું અદ્ભુત વાતાવરણ બની ગયું. આ જોઈને ભગવાન નારાયણ ખૂબ પ્રસન્ન થયા. તેમણે વિચાર્યું, માતા લક્ષ્મી ખોટું કહે છે. આ લોકો ખરેખર મારી ભક્તિ કરે છે. પરંતુ માતા લક્ષ્મી શાંત હતા. તેમણે વિચાર્યું કે હવે લોકોની પરીક્ષા લેવાનો સમય આવી ગયો છે. માતા લક્ષ્મીએ એક વૃદ્ધ માતાનું રૂપ ધારણ કર્યું અને ગામમાં આવી પહોંચ્યા. એક દિવસ એક સ્ત્રી પોતાનું ઘર બંધ કરીને કથા સાંભળવા જઈ રહી હતી. ત્યારે વૃદ્ધ માતાએ તેને રોકીને કહ્યું, બેટી, મને ખૂબ તરસ લાગી છે. કૃપા કરીને થોડું પાણી પીવડાવી દે. સ્ત્રીએ જવાબ આપ્યો, માતાજી, મને કથા સાંભળવા જવાનું છે. મોડું થઈ જશે. વૃદ્ધ માતાએ કરુણાભર્યા સ્વરે કહ્યું, બેટી, પહેલા મને થોડું પાણી પીવડાવી દે, પછી તું કથા સાંભળવા જજે. સ્ત્રીને દયા આવી. તે ઘરમાંથી એક લોટો પાણી લઈને આવી અને વૃદ્ધ માતાને પીવડાવ્યું. પાણી પીધા પછી વૃદ્ધ માતાએ લોટો પાછો આપ્યો. સ્ત્રીએ જોયું તો પિત્તળનો લોટો ચમકતું સોનાનું બની ગયો હતો. સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે વિચાર્યું, જો માતાજી ભોજન કરશે તો મારી થાળી, વાટકી અને ચમચી પણ સોનાના થઈ જશે. તેણે વૃદ્ધ માતાને ભોજન માટે વિનંતી કરી, પરંતુ વૃદ્ધ માતાએ કહ્યું, ના બેટી, તું કથા સાંભળવા જા. તને મોડું થઈ રહ્યું છે. સ્ત્રી ઉતાવળે કથા મંડપમાં પહોંચી અને ત્યાંની મહિલાઓને આખી વાત કહી સંભળાવી. સોનાનો લોટો જોઈને બધી મહિલાઓ આશ્ચર્યમાં પડી ગઈ. ધીમે ધીમે કથા સાંભળતી મહિલાઓનું ધ્યાન ભગવાનથી હટી ગયું. તેઓ કથા છોડીને તે વૃદ્ધ માતાને શોધવા નીકળી પડ્યા. બીજા દિવસે કથામાં ભક્તોની સંખ્યા ખૂબ ઓછી હતી. ભગવાન નારાયણે યજમાનને પૂછ્યું, આજે કથામાં લોકો ઓછા કેમ આવ્યા? યજમાને કહ્યું, મહારાજ, ગામમાં એક ચમત્કારી વૃદ્ધ માતા આવી છે. તેઓ જે ઘરમાં પાણી પીવે છે ત્યાંનું વાસણ સોનાનો થઈ જાય છે. તેથી બધા લોકો તેમને મળવા ગયા છે. આ સાંભળીને ભગવાન નારાયણ સમજી ગયા કે માતા લક્ષ્મીએ પોતાની લીલા શરૂ કરી છે. થોડા સમય પછી યજમાન શેઠ પણ કથા છોડીને વૃદ્ધ માતા પાસે પહોંચી ગયો. યજમાન, માતાજી, હું તો મારા ઘરે ભગવાનની કથા કરાવી રહ્યો હતો, છતાં તમે મારા ઘરે કેમ ન આવ્યા? વૃદ્ધ માતાએ કહ્યું, હું તો સૌપ્રથમ તમારા ઘરે જ આવવાની હતી, પરંતુ ત્યાં ભગવાનની કથા ચાલી રહી હતી
અને કથાકાર પણ તમારા ઘરે રહેતા હતા. તેથી મેં વિચાર્યું કે અહીં તો પહેલેથી જ ભગવાન અને સંતનો વાસ છે. આ સાંભળીને શેઠે તરત જ નિર્ણય લીધો. તે ઘરે પરત આવ્યો અને બ્રાહ્મણ સ્વરૂપે રહેલા ભગવાનને કહ્યું, મહારાજ, હવે તમે તમારો સામાન સમેટી લો. તમારા રહેવાની વ્યવસ્થા ધર્મશાળામાં કરી દીધી છે. ભગવાન નારાયણ: પરંતુ શેઠજી, કથા પૂર્ણ થવામાં હજુ 45 દિવસ બાકી છે. યજમાન: હવે અમારે બીજા મહેમાનને રોકવાના છે, તેથી તમે જલ્દીથી અહીંથી જશો. એટલામાં વૃદ્ધ માતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે શેઠને બહાર જવા કહ્યું અને ભગવાન નારાયણને સંબોધીને બોલ્યા, માતા લક્ષ્મી, પ્રભુ, હવે તો તમને વિશ્વાસ થયો ને? લોકો તમારી ભક્તિ કરતા નથી, તેઓ તો મારા ધનની ઈચ્છા રાખે છે. ભગવાન નારાયણે કહ્યું, માતા, તમારો પ્રભાવ નિશ્ચિત છે, પરંતુ મારી પણ એક વાત સાચી સાબિત થઈ છે. જ્યાં સંતો ભગવાનની કથા કરે છે, ત્યાં તમારો વાસ પણ અવશ્ય રહે છે. આટલું કહીને ભગવાન નારાયણ વૈકુંઠધામ પરત ફર્યા. બીજા દિવસે આખું ગામ યજમાનના ઘરની બહાર ભેગું થયું. બધા લોકો ઈચ્છતા હતા કે માતા લક્ષ્મી તેમના ઘરમાં પણ આવે, પરંતુ માતા લક્ષ્મીએ કહ્યું, હવે હું પણ આ ગામ છોડીને જઈ રહી છું. લોકોએ આશ્ચર્યથી પૂછ્યું, ગામવાસીઓ, માતાજી, અમારાથી કોઈ ભૂલ થઈ છે? માતા લક્ષ્મીએ કહ્યું, તમે ભગવાન નારાયણને પોતાના ઘરમાંથી જ બહાર કાઢી મૂક્યા. જ્યાં ભગવાનનો વાસ નથી અને જ્યાં સંતોનું સન્માન નથી, ત્યાં હું કેવી રીતે રહી શકું? આટલું કહીને માતા લક્ષ્મી ત્યાંથી વિદાય થઈ ગયા. તો મિત્રો, આ કથાનો બોધ એ છે કે ધન સંપત્તિ કરતાં ભગવાનની ભક્તિ, સંતોનો આદર અને સારા કર્મો વધુ મહત્વપૂર્ણ છે. જ્યાં નારાયણનો વાસ હોય છે, ત્યાં લક્ષ્મીજી પોતે જ નિવાસ કરે છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. મિત્રો, તમને આ પવિત્ર કથા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ભક્તિપૂર્ણ કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી લક્ષ્મીનારાયણ. ગુજરાતીઓ વડે ગુજરાતીઓ થકી ગુજરાતીઓ માટે વીડી ગુજરાતી.